નમસ્કાર મિત્રો, જાદવ જોબ ગ્રુપમાં આપનું સ્વાગત છે. અત્યારે આંગણવાડીમાં મેરિટ લિસ્ટ જે બહાર પડ્યું છે, તો આ મેરિટ લિસ્ટમાં આંગણવાડીમાં જે ભરતીનું મેરિટ જે જાહેર થયું છે, તો કયા કયા જિલ્લામાં જાહેર થયું છે અને રિજેક્ટ લિસ્ટ પણ શું છે એની બી હું તમને માહિતી અત્યારે આપીશ. અત્યારે આપણે જે આ વિડીયો હું અત્યારે બનાવી રહ્યો છું, તો આ વિડીયો બધા જિલ્લાઓને લાગુ પડશે, કારણ કે આની અંદર આપણે જે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ જોવાના છે, એમાં જે ડિટેલ માહિતી આપણે જોવાના છીએ એ માહિતી દરેક જિલ્લાને લાગુ પડશે. તો તમે આ વિડીયો જોયેલો હશે તો તમને જ્યારે બી બીજા જિલ્લાઓનું મેરિટ લિસ્ટ બહાર પડશે ત્યારે તમે આ વિડીયો દ્વારા તમે જો જોયેલું હશે તો તમને ખબર પડશે કે મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું અને રિજેક્ટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું. તો આ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં અને તમારું નામ છે તો કયા ક્રમે છે, તો એ આપણે ચેક કરવાનું છે. તો કઈ રીતે ચેક કરવાનું એના વિશે હું તમને અત્યારે માહિતી આપીશ. અત્યારે જે આ 9 જિલ્લા જે 9 રાઉન્ડ નંબર પ્રથમ રાઉન્ડ છે, એમાં 9 જિલ્લાઓનું જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે, એમાં એ જિલ્લા નીચે આપણે બધા લખેલા છે. તો અત્યારે આ જે જિલ્લાઓની માહિતી હું તમને આપી રહ્યો છું, આ જે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ તમે જોશો એ બધા જિલ્લાઓમાં લાગુ પડશે. તો જ્યારે બી તમારે આ વિડીયો જોયેલો હશે, તમને જ્યારે બીજી વાર બીજા જિલ્લાનું લિસ્ટ જ્યારે બહાર પડશે ત્યારે બી તમને આના કારણે તમને જોયેલું હશે તો માહિતી તમને મળી રહેશે. હવે આપણે જોઈશું મેરિટ લિસ્ટમાં તમારું નામ. તો મેરિટ લિસ્ટમાં તમારું નામ ઓનલાઈન છે કે નહીં એ કેવી રીતે જોવું એના વિશે હું તમને હવે જાણકારી ઓનલાઈન આપીશ. તો કઈ રીતે જોવાનું એ હું તમને અત્યારે જણાવીશ. તો મિત્રો તમે જોઈ શકો ઓનલાઈન, તો અહીંયા તમારે ઓનલાઈનમાં બી જુઓ EHRMS ગુજરાત અહીંયા આપણે લખેલું જ છે EHRMS. આટલું તમે જો ગૂગલમાં સર્ચ કરાવશો તો બી તમને વેબસાઇટ મળી રહેશે. અહીંયા આપણે આ રિક્રુટમેન્ટ પર તમારે ક્લિક કરવાનું, એમાં પછી તમારે અહીંયા લખેલું છે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ. તો આના પર તમે ક્લિક કરશો એટલે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ અહીંયા ખુલશે. તો આપણે અહીંયા અત્યારે ક્લિક કરશું. અહીંયા તમારે ઓપ્શન ખુલશે એડવર્ટાઇઝમેન્ટ. એને તમારે અહીંયા લખેલું છે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ. આમાં તમારે એડવર્ટાઇઝ સિલેક્ટ કરવાની છે. તો એડવર્ટાઇઝ એટલે કે તમારા જે જિલ્લા આવતા હોય, અમરેલી, તમારે જે જિલ્લો લાગુ પડતો હોય, જુનાગઢ, ખેડા, પાટણ, પોરબંદર, તો એમાં તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કરશો ત્યાર પછી અહીંયા બાજુમાં પોસ્ટ લખેલું છે, સિલેક્ટ ધ પોસ્ટ એટલે કે તમારી પોસ્ટ. તો હેલ્પરની છે એને લખેલું AWH એટલે કે હેલ્પર અને AWW એટલે કે વર્કર. તો તમારે આમાંથી AW હેલ્પર તો H દબાવશો અને વર્કર માટે W નીચે સાઈડમાં આપેલા જ છે. અહીંયા H દબાવશો, H વાળું AWH, તો હેલ્પર સિલેક્ટ થશે. અને પછી અહીંયા તમારે સર્ચ ઓપ્શન અહીંયા દબાવવાનું છે. આ ઓપ્શન તમે દબાવશો એટલે તમારું લિસ્ટ ઓપન થશે. એમાં બી તમારે પ્રોસેસ કરવાની છે. અહીંયા તમારી જે આ લિસ્ટ ઓપન થશે, અહીંયા લખેલું છે ડિસ્ટ્રિક્ટ, તાલુકા, વિલેજ, આંગણવાડી તમારી અને પોસ્ટ ઓફ ટાઈપ. અહીંયા બાજુમાં એનું લિસ્ટ બી છે, વેવ મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ બંને આપેલા છે. તો અત્યારે આપણે વેવ મેરિટ લિસ્ટ ઉપર જવાનું છે. આના ઉપર આપણે કઈ રીતે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અહીંયા બધા ગામ બી આપેલા છે. તમારું જે ગામ અહીંયા લાગુ પડતું હોય એ ગામ તમારે આમાંથી લેવાનું છે. હવે આમાંથી તમારે જે મેરિટ લિસ્ટ જોવાનું છે, તો મેરિટ લિસ્ટ માટે તમારે અહીંયા મેરિટ લિસ્ટ પર તમારે અહીંયા ક્લિક કરવું પડશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારું અહીંયા બધા મેરિટમાં જે નામ હશે આ ગામ વાઇઝ એ પ્રમાણે તમને જોવા મળશે. તો આપણે અહીંયા ક્લિક કરશું. તો આ ક્લિક કર્યા પછી તમને અહીંયા મેરિટ લિસ્ટ જોવા મળશે. તો અહીંયા જોઈ શકો છો જે નામ અહીંયા લખેલા છે, તો એ નામ પ્રમાણે અહીંયા મેરિટ લિસ્ટમાં તમને બોલાવશે. અહીંયા લખેલું શૈક્ષણિક સ્કોર અને કુલ મેરિટ અહીંયા બંને લખેલું જ છે. અલગ અલગ એમના જે ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે અહીંયા સ્કોર આપેલું છે અને એમને મેરિટ બી અહીંયા આપેલા છે. આ પ્રમાણે આપણું જે મેરિટ હશે તે પ્રમાણે તમને અહીંયા બોલાવશે. આમાં બી જે પ્રમાણે બોલાવશે એ પ્રમાણે જવાનું છે. એમાં ડોક્યુમેન્ટ ચેક થશે. ડોક્યુમેન્ટ તમારે જો ડોક્યુમેન્ટ રિજેક્ટ થશે તો તમને જે એના નીચે જે બીજો નંબર હોય એને બોલાવશે. એનું જો રિજેક્ટ કંઈ થાય, પ્રોબ્લેમ થાય તો એના નંબરે ત્રીજા નંબર જે હોય એને બોલાવશે. અહીંયા ઉપર તમે લિસ્ટમાં જોઈ શકો છો તમારે તારીખ બી લગાવેલી છે, ગામ બામ અહીંયા લખેલા જ છે અને શાની ભરતી હોદ્દો છે અહીંયા લખેલું, તેડાગઢ જે બી હોય અહીંયા લખેલું આવશે. તો આ પ્રમાણે તમને ત્યાં મેરિટ લિસ્ટમાં બોલાવશે. આ આપણે વાત કરીએ હવે મેરિટ લિસ્ટની. હવે આપણે વાત કરીએ રિજેક્ટ લિસ્ટની. હવે આપણે જોઈશું અરજી રિજેક્ટ, એટલે કે તમારા ગામમાં, તાલુકામાં કે જિલ્લામાં કોની અરજી રિજેક્ટ થઈ છે તેની સંપૂર્ણ જાણકારી તમને હવે અહીંયા હું તમને આપીશ કે તમારું રિજેક્ટ થયું તો કયા કારણે રિજેક્ટ થયું એની બી માહિતી આમાં તમને મળી રહેશે. તો તમારી અરજી રિજેક્ટ થઈ, તો અરજી રિજેક્ટ થઈ છે તો એનું કારણ શું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને અત્યારે આપીશ. તો તમે અહીંયા જો વેબસાઇટમાં એ બી હું તમને ઓનલાઈન આપીશ આની માહિતી બી. આમાં બી તમારે એની જ વેબસાઇટ પાછી ખોલવાની છે. એમાં EHRMS ગુજરાત
એવું તમારે અંદર લખવાનું છે. સર્ચ કરાવશો તો ગૂગલમાં તો બી તમને મળી રહેશે. તો તમારી વેબસાઇટ આવશે આ પ્રમાણે. એમાં તમારે અહીંયા રિક્રુટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એમાં ફરતી પાછા આપણે મેરિટ એન્ડ રિજેક્ટ લિસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. આ તમે ક્લિક કરશો એટલે ફરતી પાછા તમારે અહીંયા એડવર્ટાઇઝ નંબર આવશે. એડવર્ટાઇઝ નંબર તમારે જે બી તમારે ગામ હોય, તાલુકો હોય, તમારો જિલ્લો જે લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો. એની અંદર તમારે જે પોસ્ટ આવતી હેલ્પર કે વર્કરની, તો જે આવતી તમારે સિલેક્ટ કરવાની છે અને પછી અહીંયા તમારે સર્ચ કરાવવાનું છે. આટલું કામ કરશો એટલે તમારે અહીંયા બધા ડિસ્ટ્રિક્ટ, તાલુકા, વિલેજ અને આંગણવાડી આવશે એનું, અને અહીંયા નામ બી આવશે કે હેલ્પર છે કે વર્કર છે, તો એ લિસ્ટ તમને બતાવશે. તો અહીંયા બાજુમાં આપણે દેખાય છે રિજેક્ટ લિસ્ટ, એ લખેલું જ છે. આ રિજેક્ટ લિસ્ટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને એનું રિજેક્ટ લિસ્ટ તમને જોવા મળશે. અહીંયા તમે આ રિજેક્ટ લિસ્ટ જોઈ શકો છો, કયા કારણે આ રિજેક્ટ થઈ છે અરજી, તો એના ડિટેલ માહિતી અહીંયા આપેલી જ છે. રિજેક્ટ, રિમાર્ક, તો અહીંયા રિમાર્ક બી આપણે અહીંયા કરેલા જ છે. આ તમે જોઈ શકો છો અલગ અલગ જે દસ્તાવેજ વિશે માહિતી, શું પ્રોબ્લેમ છે, કયા કારણે ખોટું પડ્યું છે. તો આ હું તમને જરાક ઝૂમ કરીને બતાવીશ. તો અહીંયા આ રિજેક્ટ લિસ્ટ અહીંયા મૂકેલું છે, મેં તમને આ ઝૂમ કર્યું જ છે. આ પ્રમાણે તમે વાંચશો તો તમને ખબર પડશે કે કયા કારણે આ રિજેક્ટ થયું છે. સ્ટેમ્પમાં કંઈ વાંધો હોય, પછી તમારે કંઈ જે અનુસ્નાતક છે તેમાં માર્કશીટમાં કોઈ માર્કશીટ ના નાખેલી હોય તો કયા કારણ છે, અહીંયા સ્ટેમ્પમાં કંઈ પ્રોબ્લેમ છે, ખોટા દસ્તાવેજ છે કે આ શું છે, અને ડિટેલ માહિતી બધી અહીંયા આપણે આપેલી જ છે. બાજુમાં અહીંયા ઓફિસનું ગામનું નામ બી તમારું દર્શાવેલો છે અને અહીંયા તમારું રિજેક્ટ લિસ્ટ અહીંયા લખેલું હશે. કયા કારણ રિજેક્ટ થયું છે એ બી અહીંયા બતાવશે. અત્યારે જે લોકો ઓનલાઈન અરજી અત્યારે જે ભરી રહ્યા છે એ લોકો બી અહીંયા જોશે તો એમને બી ખબર પડશે કે આ કારણે આપણે રિજેક્ટ થાય છે, તો આપણે ધ્યાન રાખીને અરજી ભરવી. માટે આ બધા જિલ્લાઓને આ લાગુ પડે છે. તો દરેકે આ જ વિડીયો જોશો તો એમને ખબર પડશે કે કયા કારણે આપણે દસ્તાવેજ ખોટા પડે છે. તો આ પ્રમાણે આપણે વ્યવસ્થિત દસ્તાવેજ નાખવાથી તમને અરજી તમારી રિજેક્ટ થશે નહીં. તો આ થયું આપણે રિજેક્ટ લિસ્ટ. હવે આપણે જોઈશું કે જે લોકોએ આમાં મેરિટ લિસ્ટમાં આવી ગયા છે એમને આગળ પ્રોસેસ હવે શું કરવાની છે. હવે તમે અહીંયા જોઈ શકો છો મેરિટ લિસ્ટમાં નામ. તો જેનું નામ મેરિટ લિસ્ટમાં છે તો તેને આગળ શું પ્રોસેસ કરવાની છે, જેની સંપૂર્ણ માહિતી હું તમને અત્યારે આપીશ. તો કઈ રીતે પ્રોસેસ કરવી. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે. નામ આવી ગયા પછી તમારે તમારા જે ડોક્યુમેન્ટ છે, જે પ્રમાણે તમે અંદર જે પ્રમાણિત જે તમારા ડોક્યુમેન્ટ જે તમે સ્ટેમ્પ બનાવ્યો છે કે આ ડોક્યુમેન્ટ આપણા સાચા છે, તો એ પ્રમાણે જે ડોક્યુમેન્ટ તમારા છે એ તમારે અત્યારે તૈયાર રાખવાના છે અને એ પ્રમાણે ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈને જવાના છે. ડોક્યુમેન્ટની ચકાસણી એ પ્રમાણે આપણે થવી જોઈએ અને તમારું જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ અને તમારા ડોક્યુમેન્ટ, તો આટલી વસ્તુ તમારે ત્યાં લઈને જવાની છે. એમાં તમારું લગ્નનું પ્રમાણપત્ર કે જો તમારે હોય તે પ્રમાણે પ્રમાણપત્ર, બીજા બી જે બી તમારા અલગ અલગ પ્રમાણપત્રો હોય અને જે આપેલા હોય એ પ્રમાણે તમારે પ્રમાણપત્ર બધા લઈને ત્યાં જવાના છે. તો આ પ્રમાણપત્રો તમારે તૈયાર રાખવાના છે. તો આ પ્રોસેસ છે, આની અંદર તમારે જ્યારે બી તમારું પ્રોસેસમાં નામ આવી ગયા પછી તમારે આ બધા પ્રમાણપત્રો લઈને ત્યાં જવાનું છે. અને જો મિત્રો તમારે મારા વોટ્સઅપ ગ્રુપમાં એડ થવું હોય તો મારો વોટ્સઅપ ગ્રુપ નંબર છે 9824983757. તો આ નંબર પર તમારું પૂરું નામ અને ગામનું નામ લખીને મોકલાવો તો હું તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરીશ, જેના કારણે તમને આ બધી પ્રકારના વિડીયો તમને મળી રહેશે. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તેને તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને આ શેર કરો.